નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મેહુલ પરમાર. આજ વહેલી સવારથી જ પાદરા તાલુકામાં જે ગોઝારી ઘટના બની છે જેને ધ્યાને લઈ આપ સૌને ખબર જ છે કે પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજને ધરાશાયી થતાં અનેક લોકોના જીવ ગુમાવ્યા છે. અનેક લોકોએ જે કહેવામાં આવે કે અંદર ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે 2022થી સખત સામાજિક આગેવાનો હોય કે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર, આ તમામ લોકોએ પોતાનો સમય ફાળવી અનેક જગ્યાએ અનેક અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. છતાંય કોઈપણ પ્રકારનું યોગ્ય નિરાકરણ ના લેતા, તેઓ સમારકામ ન કરતા આજરોજ બ્રિજ ધરાશાયી થયો છે. ત્યારે આપની સાથે હર્ષદસિંહ પરમાર છે, તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ. હર્ષદસિંહ, શું કહેવું છે આ બ્રિજને લઈ? આપને અનેકવાર રજૂઆત કરી છે, છતાંય કોઈપણ પ્રકારનું યોગ્ય નિરાકરણ નથી આવ્યું. આ જે ઘટના બની છે આજ સવારે એ ખૂબ દુઃખનીય છે. અમારા ગામના તમામ યુવાનો તેમજ સામાજિક આગેવાનો, સરપંચથી સહિત તમામ સભ્યોશ્રી બચાવ કાર્યક્રમમાં જોડાઈ ગયા હતા. હું થોડો બહાર હતો, જેવા સમાચાર મળ્યા ત્યાંથી નીકળીને ત્યાં આજે સ્થળ ઉપર આવ્યો છું. આ જે ઘટના બની છે એ ખૂબ દુઃખનીય છે અને આજે મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું, 2022માં ઓગસ્ટના મહિનામાં જ્યારે આપણે સરકારશ્રીના લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી, ત્યારે આ લોકોએ ખાલી કશું કર્યું નહોતું. 2022 પછી સમગ્ર લાગતા વળગતા અધિકારીઓના માટે આપણે જાહેરમાં એવું કીધું કે તમે ટેસ્ટ રિપોર્ટ જાહેર કરો. બ્રિજની મૂવમેન્ટ જે હતી, વાઇબ્રેશનની પરિસ્થિતિ એ ખૂબ ગંભીર હતી. એવું સ્થાનિક આગેવાનો અને યુવાનો તમામ મળીને અમે રજૂઆત કરી હતી કે એની પેલરની જે મૂવમેન્ટ થાય છે એ હોવા કરતાં પણ વધારે થાય છે. એટલે આ રજૂઆત 2022માં કરી હતી. આ બ્રિજ આજે ધરાશાયી થયો નથી. આ બ્રિજ 2022માં જ ધરાશાયી થઈ ગયો હતો, પણ આ લોકોએ આંખ બંધ કરીને, કાનો બંધ કરીને ખાલી એસી ઓફિસમાં બેસીને ઊંઘી જ ગયા છે. આ લોકોએ કશી કાર્યવાહી કરી નથી. એનું પરિણામ તમે આજે જોઈ શકો છો કે કેટલી ગોઝારી અકસ્માત થયો છે મધ્ય ગુજરાત માટે. એટલે સમગ્ર હું બધાને કહેવા માંગુ છું કે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે બધા ભેગા થાય છે, બધા યુવાનો ભેગા થાય છે, આગેવાનો ભેગા થાય છે, પણ જ્યારે ખરા અર્થમાં અમારું કામ એવું છે કે ખરા અર્થમાં જ્યાં ખોટું થતું હોય ત્યારે અમારે બોલવું જોઈએ. ત્યારે એક મીડિયાના માધ્યમથી આજે એવું તો જાણવા મળ્યું કે આંગલાવમાંથી ધારાસભ્યની ચૂંટણી લડેલા એમને એવું કીધું કે આ કુદરતી હોનારત છે. 2022માં આટલી બધી રજૂઆતો કરી છે, અધિકારીઓ અહીંયા આગળ સ્થળ ઉપર આવ્યા છે, આટલી બધી વાઇબ્રેશનની પરિસ્થિતિ હતી, ખાડા પડી ગયા હતા, પિલ્લરો તૂટી ગયા હતા, એનું બેલેન્સ હતું નહીં, વાઇબ્રેશન કરતાં પણ વધારે વાઇબ્રેશન થતું હતું. તો આજ દિન સુધી તમે શું કરતા હતા? તમારી જવાબદારી નથી? ભાજપ સરકારના ઇતિહાસમાં જ આ બ્રિજ તૂટ્યો છે, એવું નથી કે અત્યારે તૂટ્યો છે. આ 2021-22ની રજૂઆતો હતી કે ભાઈ તમે આનું સમારકામ કરો, કાં તો યોગ્ય પગલાં ભરો. કારણ કે અમારા લાખો યુવાનો આંકલાવથી, બોરસદથી, આણંદ અને વડોદરા જિલ્લામાં રોજગારી માટે આવતા હોય છે. ત્યારે સમગ્ર ઘટના જે બની છે એ ખૂબ ગંભીર ઘટના છે અને અમે સખત શબ્દોમાં એને વખોડીએ છીએ. 2-4 લાખ વળતર જાહેર કરીને સરકાર અમે છટકી જશે. પણ હું તો એવું કહેવા માંગુ છું, જે અધિકારીઓએ કાર્યવાહી નથી કરી એમના ઉપર માનવ વધુનો ગુનો દાખલ કરવામાં આવે, એમને જેલ ભેગા કરવામાં આવે. જો આવું નહીં કરવામાં આવે અમે તો બેસી રહેવાના નથી. અમે એમની ઉપર કાર્યવાહી કરાવવાના છે ને કરાવવાના છે. શું માનો છો, કોઈ પણ ઓફિસરો કે અધિકારીના ઓફિસમાં કદાચ એક સ્ટાઇલ તૂટી જાય ને તો તાત્કાલિક રિપેર કરવામાં આવે? અરે આખો બંગલો જ નવી બની જાય છે. કોઈ અધિકારીનું ઘર મેં કશું થયું હોય ને, ખાલી ટીપું પાણી મળે તો બંગલો જ નવી બની જાય છે. તમે વાત છોડો, સ્ટાઇલની કઈ વાત કરો છો? ઘણા સમય આ 2021માં જ બ્રિજ તૂટી ગયો હતો. આ તો ખાલી આ તો એક ઘટના બની છે એટલે આજે બધા ભેગા થયા છે, પણ આ બ્રિજ આજે તૂટ્યો જ નથી. હું એવું માનું છું, મારું અંગત મંતવ્ય છે આમાં. 2021-22થી રજૂઆતો કરી હતી. સ્થાનિક આગેવાનો હતા, યુવાનો હતા, સરપંચો હતા, તાલુકા સદસ્યો હતા, અમારા આગેવાનો બીજા પણ હતા, ક્ષત્રિય સમાજના આગેવાનો હતા. અમે બધા એવું કીધું હતું કે એની મોમેન્ટ કરતાં પણ વધારે મોમેન્ટ થાય છે, તો આના ઉપર કોઈ કાર્યવાહી કરો. જો આવી ઘટના, મોરબી દુર્ઘટના થયા પછી પણ તમે ઊંઘતા હતા ઓફિસો, તો તમારી જવાબદારી નથી? જિલ્લા કલેક્ટરની જવાબદારી નથી? આરએનબી ડિવિઝન બરોડાની જવાબદારી નથી? મામલતદારની જવાબદારી નથી? આ બધી એમની જવાબદારીઓમાં આવે છે. આ કંઈ આપણા ઉપકાર કરતા નથી. આપણે ટેક્સ ભરીએ છીએ, આપણા ટેક્સના પૈસામાંથી આ કામગીરી કરવાની છે. પણ આ લોકોએ કશું મેન્ટેનન્સ સારું કર્યું ના, અને એના પ્રતાપે આજે આટલી મોટી ગોઝારી દુર્ઘટના થઈ છે. એટલે હું તો એના માટે એટલો બધો દુઃખી છું, પણ હું કહી શકું, મને તો આક્રોશ બહુ છે એના માટે કે હું તો અહીંયા એને સજા આલો એ અધિકારીને. આ બધી કોર્ટ કાર્યવાહી કરવાની કઈ જરૂર છે અત્યારે? અમે તો માનવ વધુનો ગુનો દાખલ કરો અને જે તે અધિકારીને જેલ ભેગા કરો. આવું નહીં કરે તો અમે તો આંદોલન કરવાના છે. શું માનો છો, હળની બોટકાંડ થયું, હજી બાળકોને ન્યાય નથી મળ્યો, ત્યારે આજ પાદરા તાલુકા આ કોઈ ન્યાય મળતો નથી. ન્યાયતંત્રમાં તમે એક વાત સમજી લો, કોઈ ન્યાય મળતો નથી. આજની તારીખમાં તમે જોઈ લો, આ દુર્ઘટના થઈ ગઈ છે, જે લોકો મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, એના માટે કોણ બોલશે? કોકે તો બોલવું પડશે ને. આ બધા ઊભા છે, હું તો આજે ઊભો થઈને કોઈ મતલબ નથી. આ બધું જે 2021-22માં મેં બોલતા હતા,
અમે કીધું હતું કે મોતનો બ્રિજ છે આ મુજપુર ગંભીરા બ્રિજ, જાહેર મારા ફેસબુકના માધ્યમથી અને એના લેટર તેવું છે આપણી જોડે. આ લોકો એવું કહેતા હતા અધિકારીઓ કે આ તો કે ખાલી જર્જરિત હતો કે, એટલે ભાઈ જર્જરિત હતો તૂટી કેમ નહીં ગયો? જર્જરી હોય તો તૂટી જાય ખરો? મને એવું કહો તમે. આટલા બધા છે ભાઈ, જર્જરી હોય તૂટી જાય ખરો? પણ આ તો ખાલી વાહિયાત વાતો કરવી છે. હવે બધા ભેગા થઈને કોઈ મતલબ નથી. આટલી મોટી દુર્ઘટના બની છે, માનવ વધનો ગુનો દાખલ કરવો પડે અને અધિકારીઓને જેલ ભેગા કરવા પડે. આનાથી ઉપર કોઈ બીજી કાર્યવાહી ના થવી જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા જિલ્લા સદસ્ય હર્ષદસિંહ પરમાર. તેઓ જણાવી રહ્યા છે કે લાગતા વળગતા અધિકારીઓ પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. મોતનો બ્રિજ છે, 2022થી રજૂઆત કરવામાં આવતી હતી, છતાં કોઈ પણ પ્રકારનું અત્યાર સુધી સમારકામ કે રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. ત્યારે આ બ્રિજ પર સળિયા દેખાતા હતા, તેમાં ઉપર સીધું ડમર પાથરી અને રિપેરિંગ કામ કરવામાં આવતું હતું. ત્યારે આજ રોજ આ વહેલી સવારે ગોઝારી ઘટના બની હતી. ત્યારે હાલ BN ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર દ્રશ્યો બતાવી રહ્યા છે કે સવારથી જ NDRFની ટીમ હોય કે પછી પોલીસ તંત્ર હોય કે પછી ગામના સામાજિક આગેવાનો, તમામ વ્યક્તિઓ હાલ અહીંયા બચાવ કામગીરીમાં લાગી રહ્યા છે. ત્યારે હું કેમેરામેનને વિનંતી કરીશ કે બ્રિજની નીચેના જે આ દ્રશ્યો છે બતાવે, કારણ કે વહેલી સવારથી આ જે ઘટના બની હતી જેમાં લોકટોળા પણ સૌ કહેવામાં આવે ને કે ખૂબ મોટી માત્રામાં એકત્ર થયા છે. ત્યારે હાલ આપ જોઈ શકો છો કે નીચે JCB છે, હિટાચી છે, તમામ અત્યારે જે ફસાયેલી ગાડીઓની બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. દર્શક મિત્રો, મોતનો બ્રિજ ઘણા સમયથી તમામ લાગતા વળગતા અધિકારીઓને, લાગતા વળગતા સામાજિક આગેવાનો હોય કે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર હોય, આ તમામ લોકોએ ચુસ્તપણે કાયદેસર રીતે જે કહેવાને કે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, છતાંય કોઈ પણ પ્રકારનું આ બ્રિજ પર સમારકામ ન કરવાને કારણે આ ખૂબ મોટી ઘટના બની છે. ત્યારે આ તમામ લોકોની જવાબદારી, આ બ્રિજમાં જે ઘટના બની છે, આ જે લોકોના મૃત્યુ થયા છે, જેમાં કયો અધિકારી જવાબદાર છે, કોણ જવાબદાર છે, ત્યારે હાલ આપ જોઈ શકો છો ખૂબ મોટી માત્રામાં અહીંયા લોકટોળો જમાવડો જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા મુજપુર ગંભીરા બ્રિજના દ્રશ્યો. વહેલી સવારથી આ ગોઝારી ઘટના બની છે, જેમાં અત્યાર સુધી તમામ લોકોની બચાવની કામગીરી અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. વધુ અપડેટ માટે જોતા રહેજો અમારા સહયોગી ભરત પરમાર સાથે. મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, પાદરા.